સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું અત્યારે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શન મેળવતું હોય તો આ કામ ફરજિયાત કરી લેજો, નહીંતર આવતા મહિનેથી પેન્શન થશે બંધ। તો મિત્રો કયું કામ કરવાનું છે અહીંયા, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પણ પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો। તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। પહેલાં મિત્રો પેન્શનધારક છો, તમને હરેક મહિને તમારું પેન્શન મળે છે, તો મિત્રો તમને આપણી આ ચેનલ પર હરેક મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવી છીએ કે તમને તે મહિનાનું પેન્શન કેટલું મળશે, એટલે કે જૂન મહિનાનું પેન્શન મેળવવા માગતા હો તો મિત્રો અવશ્ય વિડીયો જોઈ લેજો આ મહિનાની છેલ્લી તારીખમાં। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। 8મા પગાર પંચ મેમોરેન્ડમ અને સૂચનાઓ સુપરત કરવાની અંતિમ તારીખ મિત્રો 15 જૂન સમાપ્ત થઈ ગઈ છે। આનો અર્થ એ થયો કે કોઈ નવા સૂચના સ્વીકારવામાં આવશે નહીં મિત્રો। તો 8 પે કમિશન અંતર્ગત 8મા પગાર પંચને મેમોરેન્ડમ અને સૂચના સુપરત કરવાની અંતિમ તારીખ 15 જૂન સમાપ્ત થઈ ગઈ હતી। આનો અર્થ એ થયો કે કોઈ નવા સૂચના સ્વીકારવામાં આવશે નહીં। 8મો પગાર પંચ પ્રક્રિયા પહેલાં મુખ્ય તબક્કો હતો, હવે કર્મચારીઓ અને પેન્શનની માગણીઓ અને કમિશનનું ભલામણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે મિત્રો। કર્મચારી સંગઠન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં સૌથી વધુ પ્રાથમિક ઉચ્ચ લઘુત્તમ મૂળભૂત પગાર ડી અને મૂળ પગાર મર્જ કરવા અને ફ્રીડમ ફેક્ટર સુધારો છે। ફ્રીડમ ફેક્ટર કર્મચારીના પગારની ગણતરીની ધરખમ ફેરફાર કરે છે અને હાલમાં 2.57 છે। એક નાનો ફેરફાર પણ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। કર્મચારી સંગઠન 83 સુધી વધારો કરવાની માંગ કરી રહ્યા છે। જો આ ફેરફાર માંગ મુજબ લાગુ કરવામાં આવશે તો લગભગ 55 લાખ કેન્દ્ર સરકારની કર્મચારીને આશરે 69 લાખ પેન્શનધારક નોંધપાત્ર લાભ થશે મિત્રો। ફ્રીડમ ફેક્ટર શું છે? તો કર્મચારીના પગારમાં ફ્રીડમ ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે મિત્રો। આ એક આંકડો છે જેના ઉપર કેન્દ્રીય પગાર દ્વારા કર્મચારીના પૂર્વ સુધાર મૂળભૂત પગાર અથવા પેન્શનને નવા સુધાર મૂળ પગાર રૂપાંતરિત કરવા માટે થાય છે મિત્રો। ફ્રીડમ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ આંકડો છે, આના પરથી તમારા પગાર પેન્શન નક્કી કરવામાં આવે છે। આ આંકડામાં કોઈ પણ ફેરફાર પગાર પેન્શન સંબંધિત બાકી રકમ પર સીધી અસર કરે છે। તેનું સૂત્ર છે ન્યૂ બેઝિક પે કમિશન કરંટ બેઝિક પે એફએફ છે। હાલમાં 7મો પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીનું ફ્રીડમ ફેક્ટર 2.57 છે, પરંતુ તેની વધારાની 83 કરી માંગણી થઈ ગઈ છે મિત્રો। ફ્રીડમ ફેક્ટર અત્યાર સુધી કેવી રીતે બદલાયું છે? પગાર પંચ દરમિયાન ફુગાવો અને ફરીઓને કારણે તેની ઘણી વખત સુધારો કરવામાં આવ્યો છે। 6થા પગાર પંચ આ આંકડો 1.86 નક્કી થયો હતો, જો 7મો પગાર પંચ અમલીકરણ સાથે વધારીને 2.57 કરવામાં આવ્યો હતો। આના પરિણામે લઘુત્તમ મૂળભૂત પગાર જે 6થા પગાર પંચ દરમિયાન 7,000 હતો તે હવે 18,000 રૂપિયા થઈ ગયો છે મિત્રો। સરકારે આટલો પગાર વધારવાની માંગ કરી છે। જો તમે સરકારને યોગ્ય ફ્રીડમ ફેક્ટર નક્કી કરવું જોઈએ, જો સરકાર તેમાં 83 સ્વીકારશે નહીં તો કયા વિકલ્પ રજૂ કરશે? જો માગણી સ્વીકારવામાં આવે તો લઘુત્તમ પગાર વધીને 68,940 થશે। આનો અર્થ એ થયો કે 18,000 લઘુત્તમ પગાર મેળવનાર 18,000 પગાર મેળવનાર પેન્શનધારક મિત્રો હવે 51,000નો વધારો મળશે મિત્રો। આ મિત્રો એક બાબત સ્પષ્ટ દેખાઈ રહી છે અહીંયા કે પગાર પેન્શન વધારવા માટે એક સર્વસામાન્ય જે મહત્વનું કહી શકાય તે છે ફ્રીડમ ફેક્ટર। ફ્રીડમ ફેક્ટર જેટલો વધારે હશે તેટલો તમારો પગાર બમણો થશે મિત્રો। સરકારશ્રી દ્વારા એક મહત્વનું પગલું એ ભરી કે શું સરકારશ્રી દ્વારા ફ્રીડમ ફેક્ટર વધારો કરવામાં આવશે તો યોગ્ય ફાયદાકારક રહેશે મિત્રો। તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત।